જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે સાંભળીશું શ્રી વિષ્ણુ ભગવાનના 108 ગુજરાતીમાં નામ જાપ. કહેવાય છે કે શ્રી વિષ્ણુ ભગવાનના 108 નામ જાપ નિત્ય કરવાથી અથવા સાંભળવાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે અને એકાદશી કે ગુરુવારે કરવાથી મનુષ્ય જાણે અજાણે કરેલા પાપોથી મુક્ત થઈ અંત સમયે દિવ્ય ગતિને પામે છે. મિત્રો, સતયુગમાં લોકો ઠંડી, ગરમી કે વરસાદમાં ભૂખ્યા તરસ્યા રહી રાત દિવસ એક પગ પર ઊભા રહી લાખો વર્ષ સુધી કઠોર તપસ્યા કરતા હતા. ત્યારે તે લોકો દિવ્ય ગતિને પ્રાપ્ત કરતા હતા. જ્યારે ત્રેતા યુગમાં તે અવધિ ઘટીને લોકો હજારો વર્ષ સુધી યજ્ઞ અને કર્મકાંડ કરતા, ત્યારે દિવ્ય ગતિ પ્રાપ્ત થતી હતી. અને દ્વાપર યુગમાં લોકો ઘણાય વર્ષો સુધી મંદિરોમાં પૂજા પાઠ, ભજન, કીર્તન કરી ભગવાનની ભક્તિ કરતા હતા, ત્યારે દિવ્ય ગતિ પ્રાપ્ત થતી હતી. અને અત્યારે કળયુગમાં માત્ર ભગવાનનું નામ સ્મરણ અને ભજન કીર્તન કરવાથી દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે. તો આપણને આટલી સરળ રીતે ભગવત ધામની પ્રાપ્તિ થતી હોય તો ભગવાનનું નામ જાપ અવશ્ય કરવું જ જોઈએ. અને આ મહામૂલી માનવ અવતાર મળ્યો છે તો આપણી ગતિને અવશ્ય સુધારવી જ જોઈએ. તો ચાલો શ્રી વિષ્ણુ ભગવાનના 108 દિવ્ય નામ જાપ નિત્ય કરી આ મહામૂલી માનવ અવતારના ફેરાને સુગમ બનાવીએ. ઓમ વિશ્વમે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વસટકારાય નમઃ. ઓમ ભૂતભવ્ય ભવત્પ્રભવે નમઃ. ઓમ ભૂતકૃતે નમઃ. ઓમ ભૂતભૃતે નમઃ. ઓમ ભાવાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ ભૂતભાવનાય નમઃ. ઓમ પુતાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ મુક્તાનાં પરમાય ગતયે નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ પુરુષાય નમઃ. ઓમ સાક્ષિણે નમઃ. ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ. ઓમ અક્ષરાય નમઃ. ઓમ યોગ્યાય નમઃ. ઓમ યોગવિંદાનેત્રે નમઃ. ઓમ પ્રધાન પુરુષેશ્વરાય નમઃ. ઓમ નારસિંહપુષે નમઃ. ઓમ શ્રીમતે નમઃ. ઓમ કેશવાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ સર્વસ્મે નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ સ્થાણવે નમઃ. ઓમ ભૂતાદયે નમઃ. ઓમ નિધયે અવ્યાય નમઃ. ઓમ સંભવાય નમઃ. ઓમ ભાવનાય નમઃ. ઓમ ભત્રે નમઃ. ઓમ પ્રભવાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ સ્વયંભુવે નમઃ. ઓમ શંભવે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ પુષ્કરાક્ષાય નમઃ. ઓમ મહાસ્વનાય નમઃ. ઓમ અનાદિનિધિનાય નમઃ. ઓમ ધાત્રે નમઃ. ઓમ વિધાત્રે નમઃ. ઓમ ધાતુરુત્તમાય નમઃ. ઓમ અપ્રમેયાય નમઃ. ઓમ ઋષિકેશાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ અમરપ્રભવે નમઃ. ઓમ વિશ્વકર્મણે નમઃ. ઓમ મનવે નમઃ. ઓમ ત્વષ્ટ્રે નમઃ. ઓમ સ્થવિષ્ઠાય નમઃ.
ઓમ સ્થવિરાય ધ્રુવાય નમઃ. ઓમ અગ્રાહ્યાય નમઃ. ઓમ શાશ્વતાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ લોહિતાક્ષાય નમઃ. ઓમ પ્રત્તદર્નાય નમઃ. ઓમ પ્રભતાય નમઃ. ઓમ ત્રિકકુબ્ધામ્ને નમઃ. ઓમ પવિત્રાય નમઃ. ઓમ મંગલાય પરસ્મે નમઃ. ઓમ ઈશાનાય નમઃ. ઓમ પ્રાણદાય નમઃ. ઓમ પ્રાણાય નમઃ. ઓમ જ્યેષ્ઠાય નમઃ. ઓમ શ્રેષ્ઠાય નમઃ. ઓમ પ્રજાપતયે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ ભૂગર્ભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ મધુસૂદનાય નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ વિક્રમિણે નમઃ. ઓમ ધન્વિને નમઃ. ઓમ મેધાવિને નમઃ. ઓમ વિક્રમાય નમઃ. ઓમ ક્રમાય નમઃ. ઓમ અનુત્તમાય નમઃ. ઓમ દુરાધર્ષાય નમઃ. ઓમ કૃતજ્ઞાય નમઃ. ઓમ કૃતયે નમઃ. ઓમ આત્મવતે નમઃ. ઓમ સુરેશાય નમઃ. ઓમ શરણાય નમઃ. ઓમ શર્મણે નમઃ. ઓમ વિશ્વરેતસે નમઃ. ઓમ પ્રજાભવાય નમઃ. ઓમ અહને નમઃ. ઓમ સંવત્સરાય નમઃ. ઓમ વ્યાલાય નમઃ. ઓમ પ્રત્યાય નમઃ. ઓમ સર્વદર્શનાય નમઃ. ઓમ અજાય નમઃ. ઓમ સર્વેશ્વરાય નમઃ. ઓમ સિદ્ધાય નમઃ. ઓમ સિદ્ધયે નમઃ. ઓમ સર્વાદયે નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ વૃષાકપયે નમઃ. ઓમ અમેયાત્મને નમઃ. ઓમ સર્વયોગવિનિઃ શ્રુતાય નમઃ.
ॐ वसवे नमः। ॐ वसुमनसे नमः। ॐ सत्याय नमः। ॐ समात्मने नमः। ॐ સંમિતાય નમઃ। અહીં શ્રીહરિના 108 દિવ્ય અને અદ્ભુત નામ પૂર્ણ થાય છે। ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે। જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી લાઇક કમેન્ટ કરવાનું ચૂકશો નહીં। જય શ્રી કૃષ્ણ।